ઘણા દર્દી એ મને પૂછતા હોય છે કે સાહેબ અમને પાઇલ્સ છે, પરંતુ એ પાઇલ્સનું ઓપરેશન કરાવવું છે તો અમે કેટલો સમય સુધી ખેંચી શકીએ? મતલબ કે ઓપરેશન ના કરાવીને કેટલો સમય રાહ જોઈ શકીએ? તો મારો જવાબ છે કે અગર જો તમારા પાઇલ્સ ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રીની અંદર હોય તો તમે દવાથી સારું કરી શકો છો અથવા એમાં થોડોક સમય તમે લઈ શકો છો. પરંતુ જો તમારા પાઇલ્સ થર્ડ અને ફોર્થ સ્ટેજની અંદર હોય તો તમારે બને એટલું વહેલી તકે ઓપરેશન કરાવી લેવું જોઈએ. કારણ કે જો તમે એમાં ઓપરેશનમાં ડિલે કરો છો તો તમારા પાઇલ્સની સાઇઝ વધે છે અને પછી ઓપરેશન પછી જે તકલીફ પડે છે, જે દુખાવો થાય છે, તેની શક્યતાઓ વધી જતી હોય છે. એટલે જો તમે વધારે લેટ કરશો તો તમારે વધારે મુસીબત સહન કરવી પડશે. એટલે જો પાઇલ્સ એ શરૂઆતના સ્ટેજમાં હોય તો તમે સમય લઈ શકો છો, પરંતુ થર્ડ અને ફોર્થ સ્ટેજની અંદર બને એટલું વહેલી તકે સર્જરી કરાવી લેવી જોઈએ.